આદિજાતિ વિકાસ મંત્રાલયના પરિપત્રનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે એબીવીપીએ જે વિરોધ કર્યો, એબીવીપીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। તો જોઈ શકાય છે દ્રશ્યોની અંદર જે કાર્યકર્તાઓ છે, એબીવીપીના કાર્યકર્તાઓ છે, ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, તેમની અટકાયત કરી લેવામાં આવી છે। અમદાવાદની અંદર પણ ઉગ્ર વિરોધ કર્યો એબીવીપીના કાર્યકર્તાઓએ। ટીંગાટોળી કરી અને એબીવીપીના કાર્યકર્તાઓને હાલ પોલીસ પોતાની ગાડીમાં બેસાડી રહી છે। મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ અહીં એકત્ર થઈ રહ્યા છે અને મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ લેતા જે એસટી વિદ્યાર્થીઓ છે, એસટી સમાજના જે વિદ્યાર્થીઓ છે, જે આદિવાસી જે વિદ્યાર્થીઓ છે, તેમની સાથે જે અન્યાય સરકારનો થઈ રહ્યો છે તેના વિરોધમાં આજે એબીવીપી રસ્તા પર ઉતર્યું છે અને આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં એબીવીપીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ છે। એબીવીપીના કાર્યકર્તાઓને બળજબરીપૂર્વક પોલીસ ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પોલીસની જે સ્ટાફ છે તે ઓછો છે, તેમની સામે એબીવીપીના કાર્યકર્તાઓ વધુ છે અને તેઓને પોલીસ કર્મચારીઓ વચ્ચે હાલમાં અહીં ઘર્ષણ ચાલી રહ્યું છે અને પોલીસને આ બધા જ કાર્યકર્તાઓને ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। હવે જોવું રહ્યું કે આ જે આંદોલન છે તેને પોલીસ કેવી રીતે દબાવે। પોલીસે વિદ્યાર્થી નેતાઓ વચ્ચે હાલમાં આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ખેંચાતાણ અને ઝપાઝપી થઈ રહી છે। જો કોઈ વિદ્યાર્થી નેતાને અથવા તો કાર્યકર્તાને ઘર્ષણમાં ઈજા થશે તો મામલો વધુ ઉગ્ર બને તેવી પણ પૂરેપૂરી સંભાવના છે। હાલમાં જોઈ રહ્યા છો કે પોલીસ બળપૂર્વક જે આ વિદ્યાર્થી નેતા છે તેમની સાથે ખીચોખીચ અને બંને પક્ષો વચ્ચે ખેંચતાણ થઈ રહી છે। આમ જોઈ શકાય કે પોલીસ જવાનો ઓછા છે જ્યારે વિદ્યાર્થીઓ વધુ હોવાથી અત્યારે હાલ પૂરતો આ મામલો શાંત પડ્યો છે અને બંને પક્ષો વચ્ચે ખેંચતાણ બાદ હાલ પૂરતો આ મુદ્દો શાંત થયો છે। પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એબીવીપીના વિદ્યાર્થીઓ સતત હજી પણ નારાબાજી કરી રહ્યા છે। આ નારાબાજી અને વિરોધ પ્રદર્શનને પોલીસ કેવી રીતે અટકાવે તે પણ જોવું રહ્યું છે। જી આભાર ચેતન, તમામ જાણકારી આપવા માટે। તો એબીવીપી દ્વારા જે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, સુરત વડોદરાની અંદર પણ વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં એબીવીપીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। રસ્તા પર ચક્કાજામનો પ્રયાસ કરતા અટકાયત કરવામાં આવી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી કલ્પેશ, કઈ રીતનો વિરોધ એબીવીપીના કાર્યકર્તાઓ કરી રહ્યા છો? આ પરિપત્ર શું છે જેનો આટલો વિરોધ ચાલી રહ્યો છે? અત્યારે દ્રશ્યમાં દેખાય છે, સુરત હોય, વડોદરા હોય કે પછી અમદાવાદ, આ જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, પોલીસ જે છે અત્યારે ડિટેન કરી રહી છે। અગાઉ સુરત અને વડોદરામાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા ને અત્યારે હાલ અમદાવાદમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે। બે મુદ્દા છે। એક તો જે સ્કોલરશિપ યોજના છે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ માટેની, એમાં એક પ્રાવધાન સુધારવામાં આવેલું છે કેન્દ્ર સરકારના નિયમોના આધારે। મેનેજમેન્ટ કોટામાં જે એડમિશન લે એવા એસટી ઉમેદવારને હવે સ્કોલરશિપ નહીં મળે। આ જે સુધારો છે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો બીજું, ગ્રાન્ટીન એન્ડ કોલેજો જે છે એમાં લો શાખા એટલે કે કાયદા શાખામાં પ્રવેશ પ્રક્રિયા અટવાઈ છે। એ બંને મુદ્દાસર અત્યારે હાલ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન છે। મહાનગરોમાં જે રીતે દ્રશ્યમાં થાય છે એ પ્રમાણે ટીંગાટોળી કરીને પણ અત્યારે પોલીસ જે છે તેમને લઈ ગઈ રહી છે। આ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી આગળનો જે વિદ્યાર્થી પરિષદે આ બંને વિષયોને લઈને ગ્રાન્ટેડ લો કોલેજના વિદ્યાર્થીઓને જ્યારે ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ નથી મળતો, કેટલો મોટો વિદ્યાર્થી સમુદાય એ પીડાઈ રહ્યો છે, એનું પરિણામ આ રસ્તા રોકો આંદોલન રાજ્યના તમામ જિલ્લાઓ સુધી થઈ રહ્યું છે। એસટી વિભાગ, એસટી વિદ્યાર્થીઓ જ્યારે આદિજાતિ વિભાગ દ્વારા આ પરિપત્ર ચાલુ વર્ષે એડમિશન પ્રાપ્ત કર્યા બાદ આ પરિપત્ર કરવામાં આવે છે, એ ગરીબ વિદ્યાર્થીનો અવાજ એ વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા બન્યો છે। શિક્ષણ કે દલાલો કો ગોલી મારો સાલો કો, શિક્ષણ કે દલાલો કો તંત્ર દ્વારા, પોલીસ દ્વારા જે થઈ રહ્યું છે મને લાગે છે એ એમનું કામ છે, પરંતુ વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા એ વિદ્યાર્થીઓની લડત માટે, વિદ્યાર્થીઓનો અવાજ ઉપાડવા માટે તમે
આ સાંકળ રૂપી છે. શાંતિ શાંતિ શાંતિ. બેસી જાઓ, બેસી. શાંતિ શાંતિ. વિદ્યાર્થી પરિષદ આ આંદોલન જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન શરૂ રહેશે. વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ એ તમામ જગ્યાએ આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં આ રસ્તા રોકો આંદોલન હોય, પરિપત્ર આંદોલન. અરે આપણી સાથે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાયેલા છે. જી કલ્પેશ, આજે વિરોધ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, ખાસ તો જે પરિપત્ર જેનો આટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, તે આ પરિપત્ર શું છે જેનો દરેક શહેરમાં આટલો ઉગ્ર વિરોધ? ઝીલન, બે મુદ્દાઓ છે. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે એક તો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વિદ્યાર્થીઓ માટેની જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ હતી એમાં એક સુધારો કરવામાં આવ્યો છે. મેનેજમેન્ટ કોટામાં જે એસટી વિદ્યાર્થી એડમિશન લેશે એને હવે આ સ્કોલરશીપનો લાભ નહીં મળે. રાજ્યભરમાં એનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને ગ્રાન્ટેડ લો કોલેજો જે છે એમાં પ્રવેશ પ્રક્રિયાને વિલંબ થઈ રહ્યો છે અને એના સંદર્ભમાં એ પ્રવેશ પ્રક્રિયાને લઈને પણ ઝડપથી હાથ ધરવામાં આવે કાર્યવાહી એ માંગ સાથે એબીવીપીનું આ રાજ્યવ્યાપી પ્રદર્શન દ્રશ્ય જોઈ શકાય છે. આ જે એક બાજુ જે છે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની આગળના દ્રશ્ય છે. એબીવીપીના કાર્યકરો અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોલીસ જે છે એમને અત્યારે હાલ ડિટેન કરવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રોચ્ચાર સાથે અત્યારે એબીવીપીના આ જે કાર્યકરો છે, આ જે વિદ્યાર્થી આગેવાનો છે તેમનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને આ જ પ્રકારના દ્રશ્યો સુરતમાં પણ સર્જાયા હતા, વડોદરામાં પણ આ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ટીંગાટોળી કરી, ડિટેન કરી અને આ વિરોધ પ્રદર્શન કરી રહેલા જે નેતાઓ છે તેમને ડિટેન કરવામાં આવ્યા હતા અને રાજ્યભરમાં આ પ્રકારની સ્થિતિ છે. તો આ બે માંગને લઈને એબીવીપીનો આ જે આશ્ચર્યજનક કાર્યક્રમ, અભિયાન જે છે, વિરોધ પ્રદર્શન જે છે તે અત્યારે અમદાવાદના દ્રશ્યો જે છે, અમદાવાદમાં અત્યારે સુરત, વડોદરા અને અમદાવાદ તમામ જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આકરા પાણીએ છે એબીવીપી અને કોઈ પણ સંજોગોમાં આ બે માંગ જે છે તેને સ્વીકારવામાં આવે એ માંગ સાથે અત્યારે આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જી જી, આભાર કલ્પેશ, તમામ જાણકારી આપવા માટે. જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે રીતે રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યું છે અમદાવાદમાં એબીવીપીના કાર્યકર્તાઓનું આ વિરોધ પ્રદર્શન, પોલીસ અટકાયત કરવા માટે પહોંચી છે પરંતુ ચક્કાજામ કરી અને વિદ્યાર્થીઓ સાંકળ રચીને રસ્તા પર બેસી ગયા છે વિદ્યાર્થી નેતાઓ. અને જોઈ શકાય છે ચક્કાજામનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અહીં પોલીસ પહોંચી છે અને તમામની અટકાયત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે પોલીસ અને જે એબીવીપીના કાર્યકર્તાઓ છે તેમની વચ્ચે આ ઘર્ષણ પણ અહીં જોવા મળી રહ્યું છે. તો અમદાવાદની અંદર જે રીતે એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, સુરત અને વડોદરાની અંદર પણ આ રીતે વિરોધ પ્રદર્શન, ઉગ્ર વિરોધ પ્રદર્શન જે કરવામાં આવી રહ્યું છે. એલએલબીની ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. આ સાથે જ આદિજાતિ વિકાસ મંત્રાલયના પરિપત્રનો પણ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં પહેલા એબીવીપીના કાર્યકર્તાઓએ રસ્તા વચ્ચે હવન કર્યો અને ત્યારબાદ ચક્કાજામ કર્યો. ચક્કાજામ બાદ પોલીસ ત્યાં અટકાયત માટે પહોંચી અને આ એબીવીપીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે અત્યારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાયા છે. જી ચેતન, જે ઘર્ષણ જોવા મળી રહ્યું છે, જે ઝપાઝપી અત્યારે ત્યાં જોવા મળી રહી છે, શું છે? જી, હાલમાં આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એબીવીપીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, ઝપાઝપી ચાલી રહી છે. પોલીસ કર્મચારીઓ છે તે એબીવીપીના કાર્યકર્તાઓને બળજબરીપૂર્વક પોલીસની જે વાહન છે તેમાં બેસાડવા પ્રયત્ન કરી રહ્યા છે, જ્યારે એબીવીપીના કાર્યકર્તાઓએ પણ માનવ સાંકળ બનાવી છે અને માનવ સાંકળથી તેઓ એકબીજા સાથે ખૂબ જ મજબૂતાઈથી જોડાયા છે અને તેમને છૂટા પાડીને જે પોલીસનું વાહન છે તેમાં બેસાડવું એ પોલીસ માટે ખૂબ જ મુશ્કેલ ભરી સ્થિતિ છે. અને આપ જોઈ રહ્યા છો કે આ વિરોધ પ્રદર્શનને કારણે ગુજરાત યુનિવર્સિટી જે ચાર રસ્તા
છે ત્યાં આ ટ્રાફિક જામ થઈ રહ્યું છે અને લાંબુ ટ્રાફિકના પણ દ્રશ્યો છે. આપણે કેટલાક જે વાહન ચાલકો છે તેમની સાથે પણ વાત કરીશું. બેન, આ ટ્રાફિકને કારણે તમને તકલીફ થઈ છે અને તમે ક્યાં જાઓ છો? છોકરાઓને સ્કૂલે મૂકવામાં તકલીફ પડી રહી છે. કેટલા વાગ્યાનો સમય છે? સવા બાર. હા, તો 12:15 નો ટાઈમ છે. અચ્છા સર, મોડું થાય. હા જી જી, આપ અહીં સીધા આ દ્રશ્યોમાં હું ફરીથી એકવાર બતાવવા માંગીશ કે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યો છે અને અહીં પોલીસ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ શરૂ છે. કે એબીવીપીના કાર્યકર્તાઓ છે તે માનવ સાંકળ બનાવી અને રસ્તા પર બેસી રહ્યા છે, જ્યારે પોલીસ તેમને બળજબરીપૂર્વક ઉઠાવી રહી છે અને પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે હાલમાં ઝપાઝપી શરૂ છે. એક બાજુ કાર્યકર્તાઓની મજબૂતી છે, જ્યારે બીજી બાજુ પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. હવે જોવું રહ્યું કે આ કાર્યકર્તાઓને હટાવવા માટે પોલીસ શું કરશે. જી આભાર ચેતન, તમામ જાણકારી વાતચીત માટે. જોઈ શકાય છે કે આ પ્રકારની સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે. એક તરફ એબીવીપીના કાર્યકર્તાઓનો ચક્કાજામ. જી ચેતન, ફરીવાર આપની પાસે આવીશ અને જાણવા માંગીએ છીએ કે જે રીતે પોલીસ ત્યાં પહોંચી છે, પોલીસની શું કામગીરી છે અત્યારે? જી ચેતન. જી, હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મહિલા અને જે પુરુષ કાર્યકર્તાઓ છે તે ખૂબ જ મજબૂતીથી બેઠા છે અને તેઓ વિદ્યાર્થીઓને ન્યાય આપો, વિદ્યાર્થીઓને ન્યાય આપો તેવા નારા પણ બોલી રહ્યા છે. વિદ્યાર્થીઓને સન્માન આપવાની પણ વાત કરી રહ્યા છે, કારણ કે તાજેતરમાં સરકાર દ્વારા જે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ હોય કે જે વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યો હોય તે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન આપવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને જેને કારણે કેટલાક વિદ્યાર્થીઓ કે જેમણે પ્રવેશ મેળવી લીધો છે તેમને સ્કોલરશીપની આશા અને અપેક્ષાઓ હતી, પરંતુ સરકારના આ પરિપત્રને કારણે તે વિદ્યાર્થીઓને જે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થી હતા, ગરીબ વિદ્યાર્થીઓ હતા, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ હતા, તેમને સરકારના આ નિર્ણયના કારણે સ્કોલરશીપથી વંચિત રહી જાય તેવી સંભાવના છે. આ મુદ્દાને લઈને હાલમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે ઘણા સમયથી સતત એબીવીપીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. બંને પક્ષો એબીવીપીના કાર્યકર્તા કોઈ પણ સંજોગોમાં રસ્તા પરથી ઉઠવા નથી માંગતા. તેઓ રસ્તા રોકો આંદોલન કરવા માંગે છે, જ્યારે બીજી તરફ પોલીસ પ્રશાસન પણ કોઈ પણ હિસાબે બળપૂર્વક જે કાર્યકર્તાઓ છે તેને હટાવવા માંગે છે અને આ કાર્યકર્તાઓને હટાવી અને ટ્રાફિક ક્લિયર કરવા માંગે છે, જેથી આંદોલનને લઈને બંને પક્ષો વચ્ચે હાલમાં ઉગ્ર ચર્ચાચર્ચી છે, ઉગ્ર ઝપાઝપી છે, ઉગ્ર રજૂઆતો છે. હવે જોવું રહ્યું કે પોલીસ આ કાર્યકર્તાઓને કેવી રીતે હટાવશે, કારણ કે એબીવીપી કોઈ પણ હિસાબે આ કાર્યકર્તાઓ રસ્તા પરથી દૂર જવા માટે, રસ્તા પરથી હટવા માટે તૈયાર નથી. જી ચેતન, એક તરફ આ વિદ્યાર્થીઓનો વિરોધ ચાલી રહ્યો છે, ચક્કાજામ કરીને વિરોધ જે રીતે કરી રહ્યા છે, ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, વાહનો અટવાયા છે. આ વિદ્યાર્થી નેતાઓનું ટ્રાફિક જામને લઈને શું કહેવું છે? તેમના વિરોધને કારણે લોકો અટવાઈ રહ્યા છે. જી, આ ચાર રસ્તા છે તે ટ્રાફિકથી ભરચક ચાર રસ્તા છે અને અંદાજિત અડધો કલાક જેટલો સમય થઈ ગયો છે ટ્રાફિક જામને, જેને લઈને લાંબી લાઈન લાગી છે અને આપ પણ જોઈ રહ્યા છો કે વાહન ચાલકો પણ કેટલાક ઉગ્ર રજૂઆત કરે છે. વાહન ચાલકો અને એબીવીપીના જે કાર્યકર્તાઓ છે, એબીવીપીના તેમની વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક ઉગ્ર રજૂઆત છે, કારણ કે કેટલાક વાહન ચાલકો જે છે તે શાળાએ પોતાના વિદ્યાર્થીઓને, પોતાના બાળકોને મૂકવા માટે જાય છે અને આપ સીધા જોઈ રહ્યા છો કે આ બીઆરટીએસની બસ છે, જેને 15 થી 20 મિનિટથી વધુ સમયથી અહીં રોકી રાખવામાં આવી છે. તે ઉપરાંત આ કારો પણ છે, પાછળ ટ્રાફિકની
લાંબી લાંબી લાઈનો છે। તેથી કહી શકાય કે એબીવીપી દ્વારા આજે જે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે તેને કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે અને આ ટ્રાફિક રાબેતા મુજબ કરવા માટે તંત્ર દ્વારા અહીંથી એબીવીપીના કાર્યકર્તાઓને હટાવવા જરૂરી છે। આપ જોઈ રહ્યા છો અહીં ઘર્ષણ થઈ રહ્યું છે। એબીવીપીના કાર્યકર્તાઓ કોઈ પણ હિસાબે રસ્તા ઉપરથી ઉઠવા તૈયાર નથી અને આમાં ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓને નાની મોટી ઈજા થાય તેવી પણ સંભાવના છે, કારણ કે એક બાજુ વાહન ચાલકો ઉતાવળ છે તે લોકોને પાસ થવાની, બીજી બાજુ એબીવીપીના કાર્યકર્તા કોઈ હિસાબે વાહન જવા નથી દેવા માંગતા અને આ મુદ્દે બંને પક્ષો વચ્ચે જે છે તે ઘર્ષણ થઈ રહ્યું છે। જી જી ચેતન, આભાર તમામ જાણકારી આપવા માટે।